સવાર સવારમાં છે ને બહુ મોટો કાંડ થઈ ગયો છે, બહુ મોટું નુકસાન થઈ ગયું છે, જે સૌથી મોંઘું છે અત્યારે. હું હેર કટ કરાવી એવી તો નરેશને એમ થયું કે હું કેમ પાછળ રહી જાઉં, તો એ પણ અત્યારે જો રાતે હેર કટ કરાવીને આવી ગયા ઘરે. અત્યારે એક બંગડી 3 તોલાની છે, ખોવાઈ ગયો તો શું કરે? કામ ને કામ ને આમ એક જોતા સારું જ છે કે કામ હોવું એ જરૂરી છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 11 જેવો ટાઈમ વાગી ગયો છે. ઘરનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે. દિત્યા વહી ગઈ છે આંગણવાડીએ અને કપડાં મશીનમાં નાખી દીધા છે, એટલે કપડાં ધોવાય છે. અને હવે મારે પાછું બેસી જવાનું છે ઇસ્ત્રી કરવા, કેમ કે ગઈકાલે આપણે ઇસ્ત્રી કરી હતી, મારા કપડાં બાકી રહી ગયા હતા. તો મારા કપડાં આજે આખો દિવસ થશે તો આપણે બેસી જઈએ. અત્યારે બધું કામ થઈ ગયું છે, એટલે આવું કાંઈ ટેન્શન છે નહીં કામનું. એટલે ફટાફટ કપડાનો ઢગલો કરી અને આપણું મિશન સંભાળી લઈએ, એટલે સાંજ સુધીમાં થઈ જશે. વચ્ચે વચ્ચે આપણે બ્રેક લેતા હોય, એક ધારા નથી કરતા. જમવાનો બ્રેક, કામ હોય તો એ બ્રેક, પછી દિત્યાને તેડવાનું, એને ખવડાવવાનું, હુડાવવાનું, બાકી કન્ટિન્યુ તો ન થાય. બેહીને થાકી જાવ. ચાલો ફટાફટ હું મારા કપડાં લઈ લઉં અને બેસી જાઉં ઇસ્ત્રી કરવા. તો સવારમાં છે ને બહુ મોટો કાંડ થઈ ગયો છે, બહુ મોટું નુકસાન થઈ ગયું છે, જે સૌથી મોંઘું છે અત્યારે. દાખલા તરીકે આ છે સોનું, આપણે મસ્ત બંગડી છે આ મમ્મીની. જો આ મમ્મીની છે ને બંગડી છે સોનાની, તો એમાં એક કાંડ થઈ ગયો છે. આ બંગડી છે ને એ તૂટી ગઈ. જો અહીંથી કાલ મોડી સાંજે તૂટી ગઈ હતી, તો એને રાતે છે ખબર પડી કે મારી બંગડી તૂટી ગઈ. બાકી ખોવાઈ જત તો શું કરત. આ અત્યારે એક બંગડી 3 તોલાની છે. આ એક 3 તોલાની છે ને અત્યારે આનો ભાવ ગણીએ ને 1,60,000 છે ને અત્યારે ભાવ. તો કેટલાની બંગડી થાય ખબર છે તમને? આ ખોવાઈ ગઈ હોત તો શું કરત? 10 લાખ એટલે તો હાથમાં આવી ગઈ એટલે વાંધો ન આવ્યો. બાકી જો અહીંથી હાવ નોખી જ છે. એક બંગડી 3 તોલાની છે. ખોવાય તો ને આમ નીકળે તો નહીં, એમ તો માન ની ગાડી હતી. આમ ફૂલીને થોડી કેથી પડી જાય. 2 કટકા 2 કોઈથી ભંગે ને તો જ ખોવાય છે. આમ પહેરી રહી ગઈ એટલે અહીં મને ખુશી નહીં, ઓઢણીમાં હલવાઈ ગઈ તો મને ખબર પડી કે બંગડી ભાગી. બાકી તો એ બંગડી તૂટી ગઈ હતી, પછી તો કેટલું કામ કર્યું તો ખબર ન પડી કે બંગડી તૂટી ગઈ છે. જ્યારે ચુંદડીમાં હલવાની ત્યારે ખબર પડી કે અહીંથી બંગડી તૂટી ગઈ છે. ચાલો તો આપણે છે ને આપણું આસન છે ને એ ગ્રહણ કરી લીધું છે. અત્યારે જોઈ લો તમે કપડાનો ઢગલો. મારા જેટલા કપડાં હતા ને બધા હજી તો એક ભાગના જ છે, બીજા ભાગના બાકી છે. થોડા આપણે લેતા જાય અને થોડી ઇસ્ત્રી કરતા જાય, એટલે આપણને છે ને કંટાળો ન આવે. તો અત્યારે ઘડિયાળમાં કેટલા વાગી ગયા જોઈ લે આપણે, કેટલો ટાઈમ આપણા કપડામાં ઇસ્ત્રી થાય. ઘડિયાળમાં અત્યારે છે ને 12:30 વાગ્યા છે, એટલે કદાચ રોંઢે પૂરું થશે. દિત્યા આંગણવાડી ગઈ છે, તેને તેડવાનો ટાઈમ થઈ ગયો છે. તો પહેલાં ફટાફટ એને તેડી આવું ને પછી નિરાતે ઇસ્ત્રી કરવા બેસી જાવ, એટલે કન્ટિન્યુ પછી આપણે જમવા ટાઈમે થોડુંક બ્રેક લેશું. નરેશ હજી કામ કરે છે, એ થોડોક એને બ્રેક આવે ને પછી બે સાથે જમી લે. ચાલો તો જો ઘડિયાળમાં છે ને 2 વાગવા આવ્યા છે, અને 2 વાગે અત્યારે મારે જમવાનો બ્રેક પડ્યો છે. હું ઇસ્ત્રી કરતી હતી, નરેશ એનું કામ કરતા હતા, તો અમે થોડોક બ્રેક લઈ લીધો છે. ચાલો તો વચ્ચે કોલ આવી ગયો હતો, તો અમે બંને બ્રેક લીધો છે જમવાનો. બાકી બધાએ જમી લીધું છે. અને આજે જમવામાં જો મસ્ત મગની દાળ બનાવી છે, પાપડ, ડુંગળી, મસાલાવાળી છાશ, અને અહીંયા છે રાઈસ. તો મારે બંનેને છે બાકી છે. તો ચાલો, ભૂખ લાગી ગઈ. નરેશ તો સવારમાં નાસ્તો પણ નથી કરતા. સવારમાં મારે 2 ગ્લાસ પાણી પીવાનું, પછી અત્યારે જ ખાવાનું. હા, બાકી સવારે હું તો થોડુંક કટક કંઈક ને કંઈક ખાઈ લેતી હોય છું, એટલે એટલા વાગી જાય તો વાંધો ન આવે. પણ આને તો સવારના એમને ખાલી ભૂખ્યા પેટે જ હોય છે, તોય નરેશને ભૂખ નથી લાગતી. બોલો, લાગે પણ શું કરવું? અહીંયા ઘર છે તમારું, શું કરવું એટલે ખાઈ લેવાય ને. નો આપે તો કે કામમાં એટલો જીવ પરોવાઈ જાય ને કે એને ભૂખ જ નથી લાગતી. તો અત્યારે જો નરેશની સ્ટાઇલ હવે છે ને એમાં એવું છે કે આ આપણે જે દાળ છે ને બહુ ગરમ છે, જો ધુવાડા નીકળે દેખાય. તો એ આમાં ખવાય એમ નથી વાટકામાંથી. તો પારી કરી છે, ડેમ બાંધ્યો છે, ભાતનો ડેમ બાંધ્યો, અને દાળ છે ને એનું નદી બનાવી ગા. ચાલો હવે ખાઈ લઈએ ભાઈ, પછી બહુ ભૂખ લાગી છે. ચાલો તો જમી અને જલપા છે ને ફરીથી પાછી અહીંયા એના મિશન ઉપર લાગી ગઈ છે, ઇસ્ત્રી કરવાના મિશન ઉપર. પણ હમણાં એની એક તકલીફ છે કે આ ઇસ્ત્રી છે ને બહુ જૂની થઈ ગઈ છે, એટલે હવે છે ને એક નવી લેવી છે. નવી ઇસ્ત્રી લેવી, કેમ કે આ છે ને પછી ગરમ થાય છે. મીન્સ કે આમ જે કચલ આપણે ફટાફટ મૂકીને એકવાર આમ કરીને 2 વાર ભાંગી જવી જોઈએ. આમાં આપણે ઘસવું વધારે પડે. આ ફોરી ઇસ્ત્રી છે ને એટલા માટે વજનવાળી હોવી જોઈએ. એના ધંધે લાગી ગઈ. જો કઈ સારી એક છે ને ઓલી ઇસ્ત્રી પણ આવે, ખબર છે? આમ હેંગર ઉપર લગાડીને પછી હાથથી આમ કરવાનું.
એ ઇસ્ત્રી આવે કે ડ્રાયર આવે મને ખબર નથી પડતી, કંઈક આવે તો છે જેવું. મેં જોયું હતું વિડીયોમાં. તો જો તમને ખબર હોય ને કે કઈ ઇસ્ત્રી બેસ્ટ આવે છે, ફટાફટ ઇસ્ત્રી થઈ જાય અને આમ કરચલીએ ન દે કપડામાં, તો મને જરાક નીચે કોમેન્ટ કરજો, મારે લેવી છે નવી ઇસ્ત્રી. ચાલો તો આપણે 12-12:30 ની આસપાસ ઇસ્ત્રી કરવાનું ચાલુ કર્યું હતું. અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 6. વચ્ચે આપણે 2 વાર બ્રેક લીધો તો જમવાનો, અને એકવાર આપણે ટ્યુશનમાં દિત્યાને મૂકવા ગયા હતા ત્યારે બ્રેક લીધો તો. બાકી કન્ટિન્યુ ઇસ્ત્રી કરી. અને જો મસ્ત મજાના આપણે ઇસ્ત્રી કરી અને અહીંયા ડ્રેસના થપ્પા મારી દીધા છે 4 ઓર. અને હજી છે ને અડધા ડ્રેસ તો બાકી છે. અત્યારે હવે સાંજ પડી ગઈ છે. હવે છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. અને અત્યારે છે ને હું થાકી પણ ગઈ છું બેસીને એક જગ્યાએ. એટલે બીજા બધા બાકી રહી ગયા છે ને, ડ્રેસ ને અમુક સાડી ને બાકી છે. તો એ હવે આપણે આવતીકાલે ટાઈમ મળશે ને ત્યારે કરશું, કેમ કે પછી અત્યારે રસોઈ કરશું, જમશું ને પછી પાછું મારે એડિટિંગનું ને બધું કામ હોય એટલે નો મેળ આવે સાંજે પાછો. એટલે જેટલા કપડાં છે મોસ્ટ ઓફ નવા કપડાં હતા ને એ બધા ઇસ્ત્રી થઈ અને નીકળી ગયા છે. એટલે હવે આપણે કાંઈ ટેન્શન છે નહીં. હવે મસ્ત છે ને કપડાને બધાને કબાટમાં આપણે વ્યવસ્થિત ગોઠવી દઈએ. એટલે હવે મેરેજમાં જ્યારે આપણે પહેરવા હોય ત્યારે કાંઈ ટેન્શન નહીં, ટાણે આપણે ભેગું ન થાય નગર. તો જો કેટલા થપ્પા છે. અને છોકરીઓના કપડામાં છે ને આપણે ચૂંદડી ને એવું બધું પણ હોય, દુપટ્ટા હોય, એટલે એમાં ઇસ્ત્રી કરવામાં બહુ વાર લાગી જાય. જેન્ટ્સના કપડામાં તો 2 જ હોય, શર્ટ કા ટી-શર્ટ હોય કા પેન્ટ હોય ને એવી રીતે. અને આપણે દુપટ્ટા એ મોટા હોય એટલે એમાં વધારે ઘસવામાં વાર લાગે. પણ ફાઇનલી થઈ ગયું છે ઇસ્ત્રીનું મોસ્ટ ઓફ કામ નીકળી ગયું છે. હવે એક જ ભાગનું કામ બાકી છે. અને દિત્યાને પણ ટાઈમ થઈ ગયો છે ટ્યુશનમાંથી લેવાનો, તો પપ્પા ગયા છે એને લેવા. તો ચાલો ફટાફટ છે ને આ બધા કપડાં વ્યવસ્થિત પાછા કબાટમાં આપણે ગોઠવી દઈએ. ચાલો તો અત્યારે ઘડિયાળમાં છે ને રાતના 11 જેવો ટાઈમ વાગી ગયો છે. અને આપણે જો મસ્ત મજાનું ઇસ્ત્રીનું કામ પતાવી લીધું ને પછી થોડી વાર આરામ કરી લીધો છે. ને બહાર તો એટલી ઠંડી છે ને, આજે બહુ ઠંડી દિવસે ને દિવસે વધતી જ જાય છે. અને ઘણા લોકોએ છે ને વિડીયો મૂક્યો ને ત્યારે કોમેન્ટ કરી હતી કે જલ્પાબેન તમારા હેર કટ છે ને બહુ જ મસ્ત લાગે છે, બહુ સરસ કટ કર્યા છે. એ કે અમને હેર ખુલ્લા રાખીને તમે બતાવજો વિડીયોમાં. તો જો ફાઇનલી આ રીતના કંઈક મારા હેર કટ છે. સ્ટેપ કટ જેવું જ છે આમ, લેયર્સ ને સ્ટેપ કટ ને મિક્સિંગ. જે ભાઈને ઠીક લાગ્યું ને ફેસને, મેં કીધું હતું કે ફેસને સૂટ થાય ને એવા કટ કરી દો. એટલે એ રીતના મારા હેર કટ કર્યા છે. તો હું હેર કટ કરાવી એવી તો નરેશને એમ થયું કે હું કેમ પાછળ રહી જાઉં. તો એ પણ અત્યારે જો રાતે હેર કટ કરાવીને આવી ગયા ઘરે. ક્યાં તમારા હેર કટ બતાવો જી. જોઈ લો, મારે છે ને લાગતા પણ છે હેર કટ કરાવ્યા હોય એવું. જલ્પાના તો ખબર નહીં. પાછળ આમ ફરક હા લાગે છે હેર કટ કર્યા હોય. જલ્પાના તો ખબર નહીં ક્યાં માણસોએ કોમેન્ટ કરી હોય. જો લ્યા બતાવો મારા હેર કટ. એમાં કાંઈ ન હોય, એમાં કાંઈ જોયા જેવું નથી. જોતો હાવ આ ટાઈપના છે હેર કટ. હા રેડી. માણસો કોમેન્ટ બહુ કહી રહ્યા છે કે તમારા હેર કટ મસ્ત છે ને મને બતાવો એમ. એટલે હા તોય પણ એ કેટલા રૂપિયા દીધા અહીંયા. ત્યાં દીધા ને ખાલી 10% મેં દીધા. અહીંયા દીધા ને ખાલી 10%. 10%માં તો મારા ક્યાંય ખર્ચો ઓછો. અડધી કલાક થઈ હતી, અડધી કલાક સમય થયો હતો. તારે કેટલી કલાક? મારે તો 12 વાગ્યાની ગઈ હતી 3 વાગ્યા સુધી. 3-4 મારે કલર ને બધું કરવાનું હતું ને, મારે વ્હાઈટ હેર બહુ થઈ ગયા હતા એટલે મારે વાર લાગી. હું તો બેહી થાકી ગઈ હતી ત્યાં. બરાબર. મારે 10%માં અમાઉન્ટમાં થઈ ગયું હતું બધું. લાગે પણ કે કપાવ્યા. ચાલો તો નરેશના હેરકટ મસ્ત લાગ્યા કે મારા હેરકટ મસ્ત લાગ્યા નીચે કોમેન્ટ કરીને કહેજો. હા તો બધા મારા જ કહેજો, બધા મારું જ કહેજો. મારા વખાણ કરજો થોડાક. બાકી જો આના વખાણ કરે તો હું કોમેન્ટ ડિલીટ કરી દઈ. નહીં કરે, કોઈની ડિલીટ નહીં થાય કોમેન્ટ. નહીં. બધા મારા જ વખાણ કરજો. અને મને છે ને આ વાળનું તો ઠીક, પણ અત્યારે હું વાળ કપાવીને પછી હું નાવા ગયો તો મને અટાણે એક ચિંતા થવા વર્ગી. જેના લગ્ન છે ને એની, તો તેને કેમ નાતા અહીં છે બધા માણસો. આપણે રોજ નાઈએ છીએ, તમે એક નથી રોજ નાતા, બાકી દિત્યા પણ રોજ નાઈ લે છે. હા પણ અહીં જેના અત્યારે લગ્ન છે એ કેમ નાતા છે કે નહીં નાતા હોય? નાતા તો હોય જ ને. નાતા અહીં છે માણસો ગરમ પાણી કરીને. આપણે તો અત્યારે પહેલી વાર આ જાન્યુઆરીમાં નાય એટલે આપણે ખબર ન હોય એ બધી. નરેશ તો ગોળી લઈ લે એટલે એનો ખબર હોય નાવાની કઈ. ખોટું પાણી ન બગાડે બાપા. આ છે ને અત્યારે જો બીજાના લગ્ન છે ને 4-5 મહિના દિવસ થયા. અહીંયા ખૂણામાં થેલિયું પડ્યું જ હોય, દરરોજ 3-3, 4-4 થેલિયું પડ્યું હોય. મારી ઉપર પડ્યું હોય એમ કહું છું. તમારું એ કહેવાય. મારું કહું છું, મારું બાકી હતું. મારી થેલી ઉપર પડી હોય, જલ્પાને અહીંયા પડ્યું હોય. મેં અહીંયા એટલા માટે રાખી કે મારે જ્યાં ઇસ્ત્રી કરવાની બાકી છે નરેશ, એટલે અહીંયા સામે હોય ને તો દેખાય, પછી કબાટમાં વયું જાય ને તો પછી મગજમાંથી નીકળી જાય ને ભૂલાઈ જાય, પછી એન્ડ ટાઈમે રામાયણ થાય, પછી તમે કોઈની વાટ જોવો નહીં. ના વાટ નો જોઈ, તને કીધું હોય સમય વગર તમે નીકળો નહીં પાછા. એટલે છે ને સામે જ ઠેલી રાખી, એટલે દરરોજ કચરા પોતા કરું ને દરરોજ અહીં મૂકું, પછી પાછી દરરોજ હેઠી નાખું. આજે મને એમ હતું કે મારું આજે આખું કામ નીકળી જશે ઇસ્ત્રીનું, પણ આજે મારું કામ ન થયું. બોલો નો થાય, કામ પૂરું થાય જ નહીં. તારી તો ક્યાં વાત કરું, અત્યારે મારું કહું તો મારે કેટલું કામ બાકી. જેવું વિચાર્યું તો એવું કામ થતું જ નથી એમ. હા પછી ને હા આની પેલા કઈ લગન કે કઈ નતું ને તો આમ કામ
ધીમે ધીમે હાલતું હાલો કે આરામથી કરીએ તો એ હાલે એવું. અટાણે લગ્ન ને બધું ભેગું છે ને તો એકારે બધું કામ આવી પડ્યું. આનું કામ ને અમારા વિડીયો બનાવી દો ને આપણે કામ કરીએ તો એ અમારું કામ જ છે. મફત ઓલું નહીં પણ આમ પ્રમોશન કરવું, એડવર્ટાઇઝ કરવું એ અમારું કામ જ છે. બરોબર, એ કામ, મારું કામ, આ કામ, ઘરનું કામ, વિડીયોનું કામ, કામ ને કામ ને આમ એક જોતા સારું જ છે કે કામ હોવું એ જરૂરી છે. હા તો આમ સારું છે એમ કામ છે એમ આપણી પાસે. હા, કામ હોવું એ મહત્વનું છે. એટલે આપણે કઈ આમ રડતા નથી કામ છે, કામ આવ્યું એટલે કામ આવ્યું એટલે આપણે ખુશ છે. પણ આમ હું તમને કહું છું, ખાલી વાત કરું છું કે એક સાથે બધું આવી પડ્યું એમ. બાકી મેનેજ કરવું પડશે. બાકી બધા માણસો અમુક કામ ન મળતું હોય તો કામ ગોતતા હોય છે. હા, બરાબર છે. તો આપણે નવરા નથી. નવરા નથી. અને સાથે આ મેરેજ ની સીઝન ચાલુ થવાની જ છે ને, તો કન્ટિન્યુ થઈ ગઈ છે અત્યારે તો. અમારા ગઈકાલે અહીંયા બાજુમાં દાંડિયા રાસ હતા, આજે દાંડિયા રાસ હતા એ તો રોજ છે વિડીયો હમણાં. હા, વિડીયોમાં અત્યારે થોડી વાર પહેલા દાંડિયા રાસ હતા. એમ નહીં, આપણે જે લગ્ન છે એક જગ્યાએ થાવી, દિવસના બપોરે અહીંયા ગયા હોય બીજે ગામ, તો પાછું સાંજે બીજા ગામ જવાનું છે. એવું છે, એક દિવસમાં બે ગામ લેવાના છે. એમ હું કહું છું કે ટ્રાવેલિંગ વધી જાય. અહીંયા જાઉં પાછું બીજે એકવાર લગ્ન કરતા હોય ને બધા. તો જો એ ઓલી બે ગામાં નથી પડી માળિયામાં, ઈ મને એક દી કાઢી દેજો ને, મારે ઓલો ઠેલો પડ્યો ઈ મને કાઢી દેજો, એટલે હું ઠેલા તો ભરવા માંડું. બરોબર છે, કાલ ભર નાખજે. હા, કાલ ક્યાંથી ભરે? કા હા, એટલે means કે એમ કે ટાઈમ મળે ને ત્યારે ભરતી જાવ, એમ બેગમાં નાખતી જાવ, અહીંયા બધી થપા કરતી જાવ એમ. બરોબર છે, ચાલો એવું કરી નાખશું કાલ પરમ દિવસે. એ ઉતાર દેજો મને માળિયામાંથી. ચાલો તો આની સાથે હવે આપણે આ વિડીયોને કરી દઈએ એન્ડ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ મસ્ત વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.